હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. નવરાત્રી આવવાની છે એમ રાહ દેખતા હતા. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે ફ્રેન્ડ. માતાજીના દિવસો કેટલા ફટાફટ જતા રહે છે. તો ચલો એને ધ્યાનમાં રાખીએ ને આજે ઉપવાસ તો છેલ્લો દિવસ છે જે નવરાત્રી કરતા હોય તો આજે મસ્ત ટેસ્ટી દૂધીનું ફરાળ બનાવીશું. મેં લઈ લીધી છે તાજી ગામડાથી મળી છે દૂધી, તો પછી વેસ્ટ તો કરાય નહીં. અને બીજું કે દૂધીનું શાક તો ભાવે નહીં, તો ટેસ્ટી એના માટે ફરાળ બનાવીએ. પણ એમાં એકદમ ઓછું તેલ વપરાય, એકદમ ઓછો કોઈ બી લોટ વપરાય, એ રીતે હેલ્ધી અને ટેસ્ટી ફરાળ તૈયાર કરીશું. પરોઠું કરો, ઢેબરું કરો, કોઈ વણવાની જફા મારી નહીં કે કશું જ નહીં. નોર્મલ લોટમાં 1 થી 2 ચમચી લોટમાં આપણે મસ્ત ચીલ્લો તૈયાર કરીએ. તો ચલો ફ્રેન્ડ, એના માટે મેં લઈ લીધી છે દૂધી. તો પહેલાં આપણે એને તમને જેવો ઝીણો મોટો જેવો છીણ ભાવે ને એવો પહેલાં આપણે એને છીણી લઈએ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ચલો દૂધી છીણી લીધી છે. 2 મિનિટ ખાલી આપણે એને મીઠું એડ કરી અને મૂકી રાખીશું. થોડુંક જ જેવું નોર્મલ તમને ટેસ્ટ ભાવતો એવું જ મીઠું. હાલ બીજું કશું કરવાનું નથી. 1 જ મિનિટ માટે, 1 થી અડધી મિનિટ માટે, વધારે નહીં, કારણ કે આપણે ઓવર પાણી એનું નથી જોઈતું એટલા માટે. તો ચલો ફ્રેન્ડ, મેં એમાં કોથમીર બી સમારી દીધી છે અને મેં થોડા લીધા છે સિંગદાણા અને મરચું. એ બે મિક્સ હું વાટી લઈશ. મિક્સરમાં કે એમાં નથી કરવાનું, અધકચરું એને વાટી લેવાનું, તો એનો ટેસ્ટ તમને બહુ જ મસ્ત લાગશે. તો ચલો એમાં એડ કરીશું નોર્મલ મસાલા. આ ઢેબરાની જગ્યાએ તમે નાની નાની ટિક્કી ઉતારીને એને જો તમે ખજૂરની ચટણી અને દહીં જોડે ખાઓ ને ફ્રેન્ડ, બહુ જ મજા આવે તમને. આ ફરાળમાં એકવાર તમે ચોક્કસથી આ ટ્રાય કરજો. કોઈ ઓઇલ, કોઈ ઘી, કોઈ બટર વગર આપણે આ રેસીપી બનાવી રહ્યા છીએ. હેલ્ધી ટેસ્ટી તો છે, સાથે સાથે ફ્રેન્ડ હેલ્ધી બી છે. તલ છે. હજુ સુધી આમાં આપણે કોઈ એવી વસ્તુ એડ નથી કરી કે હેલ્ધી ના હોય. હવે મીઠું તો આપણે એડ કરી દીધું. સિંગદાણા મસ્ત વાટેલા એડ કર્યા, કોથમીર, મરચાં, તલ. હવે આમાં તમારે 1 ચમચી જેટલો ચાટ મસાલો ખાતા હોય તો, બાકી નહીં નાખવાનો, જે ખાતા હોય. આમાં નોર્મલ લાલ મરચું કે એવું કશું એડ કરવાનું નથી. હવે લોટમાં તમારે જોડે જો મોરૈયો હોય તો મોરૈયાનો લોટ એડ કરો. મોરૈયો ના હોય દળેલો તો તમે સાબુદાણાનો લોટ એડ કરી શકો. તમારી જોડે ફરાળમાં જે બી લોટ હોય અને તમને જેનો ટેસ્ટ ભાવતો હોય, માફક આવતો હોય, એ લોટ તમે એડ કરી શકો છો. આમાં કોઈ લોટનું એવું છે નહીં કે આ લોટ નહીં જાય કે નહીં. ફરાળ કરતા હોય એટલે ફરાળમાં જે યુઝ કરતા હોય. નોર્મલ 2 ચમચી મેં સાબુદાણાનો લોટ યુઝ કર્યો છે. આમાં તમે ફરાળમાં આરા લોટ ખાતા હોય તો બી લઈ લેવાનું. હવે કીધું એ રીતે લીંબુનું પાણી, લીંબુના ફૂલ, દહીં જો તમારે એકદમ ઢીલું થઈ ગયું હોય તો ના લેતા, લીંબુ બી ના લેતા. એના કરતાં 2-4 લીંબુના ફૂલ માફક આવતા હોય ને તો એડ કરી દેજો. તો આ વધારશું આપણે, દૂધીમાં પાણીનો ભાગ વધારો હોય ને એટલા માટે. આટલા બધા નહીં લઉં હું, નોર્મલ 2 કે 3 બાકી કાઢી નાખે છે. ટેસ્ટ અનુસાર ખાંડ ખાવી હોય, ખાતા હોય તો બસ, બીજું કશું જ નહીં. અને મસ્ત મસળી લઈશું. છે ને સરસ. આની નાની નાની ટિક્કી કરો, મોટું પરાઠું કરી દો, તમને જે રીતે ફાવે એ રીતે. બસ આમાં હવે બીજું કશું જ જશે નહીં, પણ ટેસ્ટી લાગશે અને ચટપટો નાસ્તો તમને લાગશે. આની જગ્યાએ, દૂધીની જગ્યાએ તમારે બટાકું લેવું હોય તો બી તમે લઈ શકો છો ફ્રેન્ડ. જો છે ને, હવે ખાલી તમારે જોવાનું કે છૂટું તરત નથી પડી જતું ને. 2 મિનિટ પછી તો ગેસ ચાલુ થશે ને એટલે તો વાંધો નહીં આવે. બસ બાઇન્ડિંગ આવી ગયું છે. આ રીતે નાની નાની ટિક્કી કરશો તો બી ચાલશે અને મોટું પરાઠું કરશો તો બી ચાલશે. ચલો તો ગેસ કરી લઈએ ચાલુ અને નોનસ્ટિક તવી લઈ લેવાની. ચલો તવી મૂકી દીધી છે. કોઈ બી પ્રકારનું ઓઇલ નથી. તેલમાં બનાવવું હોય તો બનાવી શકાય, એવું નથી કે તેલ બિલકુલ ના લઈ શકાય. થોડું ગ્રીસ કરો તો ચાલે, બરાબર. પણ એમને બી તમે ટિક્કી ઉતારી શકો છો. આપણે 0 ઓઇલમાં કરીશું. એમને બી મેં તમને કીધું હતું ને આટલો ઓછો. અને તમે કોઈ બી લોટ એડ નહીં કરો ને ફ્રેન્ડ તો બી તમારી ટિક્કી મસ્ત બનશે. શેનાથી બોલો? ચલો મસ્ત સિંગદાણા પીસી અને એડ કરી દેવાના. કોઈ વસ્તુની જરૂર નહીં પડે. આ બને ત્યાં સુધી તમે મસ્ત આંબલીની અને ખજૂરની ચટણી બી બનાવી શકો છો. છે ને મસ્ત બાઇન્ડિંગ. અને તો બી એવું લાગે તમને તો જે રીતે તમે સાબુદાણાનો લોટ એડ કર્યો ને અને એની જોડે થોડો રાજગરાનો લોટ એડ કરી દેવાનો, મોરૈયાનો લોટ એડ કરી દેવાનો.
એ બધી વસ્તુ હેલ્ધી છે. મોરૈયો તમે ખાઓ વાંધો ના આવે. પરાઠું કરો કાં તો ટિક્કી કરો મારી જેમ. અને આના ઉપર પછી રાજગરાના લોટની સેવ હોય, પીસેલા મસ્ત શેકેલા ક્રન્ચી સિંગદાણા તળી રાખો એના જોડે, તો હેલ્ધી ચાટ બી થઈ જશે. બહુ જ મજા આવશે ફ્રેન્ડ. તો ચલો, ઓઇલ ફ્રી દૂધીની ટિક્કી મારી તૈયાર થઈ જશે 10 મિનિટમાં. તમે બી ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ચલો, પતળી બનાવો જાડી બનાવો તમારી ચોઈસ છે. ચલો ફ્રેન્ડ, એકવાર જોઈ લઈશું છે. ધીરે રહી, દેખો તમારી સામે જ છે. પાછળથી થોડી એડ કરીને અને નીચેથી ક્રિસ્પી થોડું થવા દેવાનું. 5 થી 6 મિનિટ નીચેનું ઉપર શેક ધીમા તાપે શેકવાનું, એટલે થોડું અંદરથી બી ચડીને આપણે દૂધી ના ચડે તો ચાલે, પણ જે સાબુદાણાનો પાવડર એડ કર્યો છે ને 2 ચમચી, એ થોડો સરસ થઈ જાય અને ક્રન્ચી થાય ને તો થોડી સારી લાગે. અને તેલ વગર કરવાની છે તો થોડો ટાઈમ વધારે આપવો પડશે, બધા ધીમા તાપે કરવી પડશે એટલે એ બળી ના જાય. ચલો, હવે એના જોડે આપણે મસ્ત ખાવાનો ટામેટો કેચઅપ તમે તૈયાર કરો, ગ્રીન ચટણી, દહીં, જેના જોડે ખાય. મારા જોડે ફરાળી કેચઅપ પડ્યો છે તો હું એ ઉપયોગ કરી લઈશ. તો ચલો ફ્રેન્ડ, હવે જોડે ઊભા હોય ને તો 2 મિનિટ થોડો ગેસ ફૂલ કરી લેવાનો. એકદમ આપણે સોફ્ટ નથી રાખવી ને એટલા માટે. એકદમ સોફ્ટ છે કારણ કે આપણે કોઈ અંદર એટલે થોડું ગેસ ફૂલ કરશો ને એટલે થોડી ચડશે અંદરથી, પણ નીચેથી બહુ ડાજ ના પડી જાય ને એટલે ધ્યાન રાખવાનું. અને તમને ખબર છે બટાકા કરતાં દૂધી હેલ્થ માટે બી સારી હોય છે અને એમાં નેચરલ સ્વીટનેસ હોય છે, એટલે કોઈ સ્વીટ ના એડ કરો ને તમે તો બી ચાલે. જો આ રીતે ઉલટાઈ લઈશું એમ. ચલો ફેવરી લઈએ છે ને. એકદમ આમ તો તમને સોફ્ટ જ લાગશે, તમે થોડી જેમ ફેવરે જશો ને એમ ક્રિસ્પી થશે, પણ બહુ બી નહીં ફેરવવાની ફ્રેન્ડ, તૂટી ના જાય. સાબુદાણાનો લોટ હશે ને એટલે તમને થોડી ફૂલેલી લાગશે, જેમ સાબુદાણાનો લોટ ચડશે ને એ રીતે. ચલો, ઉલટી ફૂલટી કરીને એને મસ્ત શેકી લઈશું અને એન્જોય કરીશું ઘરના ફરાળી કેચઅપ જોડે અને દહીં જોડે. ઉપર વાટેલા મસ્ત સિંગદાણા નાખીશું, થોડી કોથમીર ભભરાઈશું અને તમારી જોડે હોય હાજર, મારી જોડે નથી, ફરાળી રાજગરાની સેવ એડ કરીશું અને હેલ્ધી, ટેસ્ટી અને ભરપેટ નાસ્તો કરીશું ફ્રેન્ડ. પછી કહો કે ભૂખ લાગે, રોટલી શાકની જરૂર પડે ના પડે ને ફ્રેન્ડ. તો ચલો, ભગવાને કેટલી કેટલી આપણા માટે સગવડ કરી છે, તો કરો ઉપવાસ અને કરો એન્જોય. મળીએ આગળના નવા બ્લોગમાં. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે, ચોક્કસથી બનાવજો. મેં અંદર ખાંડ એડ નથી કરી, તમારે કરવી હોય તો ચોક્કસથી કરજો. ચલો, મળીએ આગળના નવા બ્લોગમાં. બાય. થોડી ટીકી ચડી જાય ને એટલે પછી આ રીતે દબાઈ દેવાનું. જો સાબુદાણા છે એટલે પહેલાં ફૂલશે, થોડી ચડશે અને પછી તમે આટલું દબાવશો ને એટલે સપાટ થઈ જશે એકદમ, અને તમને થોડી ક્રિસ્પી બી મળશે, ખાવામાં મજા આવશે છે ને. પેલી એકદમ અંદરથી સોફ્ટ લાગે, કાચા જેવી. એકદમ ફૂલ્યા પછી થોડીક વાર અહીં તમે દબાવશો ને એકદમ ક્રિસ્પી થઈ જશે. અને જો જેવી ખાવી એવી તમે લઈ શકો. આ બી તૈયાર જ છે, મેં તમને 2 મિનિટ પહેલાં બતાવી, એ બી તૈયાર છે. પણ ક્રન્ચી કરવી હોય ને એકદમ તો બી આમાં તમે ધીમે ધીમે કરી શકો. એકદમ પેલી નહીં થાય, બટાકાના આરા લોટની આપણે કરીએ ને એવી ના થાય, પણ આ બી બહુ જ મસ્ત લાગશે. તો આ રીતે એકદમ સપાટ કરી લેવાનું.